ને આટલી વસ્તુ આપણી ગાડીમાં લાગવાની છે. ઓ ભાઈ ગાડી ખુલી ગઈ છે ને અમે અત્યારે કામ શરૂ છે ગાડી. હેલો ભાઈઓ, કેમ છે બધાને? ગુડ મોર્નિંગ. આઈ હોપ કે તમે બધા મજામાં અને મજામાં જ હશો. અને બધાય ભાઈઓને મારા જય માતાજી, રામ રામ. બરાબર. અને વાગવામાં આવ્યા છે 11 ને આજના દિવસની આપણી શરૂઆત થઈ રહી છે ભાઈઓ. કઈ રીતે થાય છે હું તમને જણાવું. વહેલું જાગવાનું હતું ને થોડુંક મોડું જગાણું, કારણ કે કાલે હું પાછો લેટ આવ્યો હતો. એના લીધે વ્લોગ એડિટ ન થયો અને આજે અપલોડ વહેલો ન થયો, એટલે 3 વાગે વ્લોગ આવશે બપોરે. કાંઈ વાંધો નહીં. હાલો અત્યારે ભાઈ આપણે જઈએ છીએ. મેં તમને કીધું હતું કે ગાડીની મોડિફિકેશનનો વિડીયો આવશે બરાબર ને? તો આ જ વિડીયો છે. આપણે જઈએ છીએ ગાડીનું કામ કરાવવા. બરાબર છે. જોઈએ હવે કેમ છે કેમ નહીં. જે વસ્તુ પસંદ આપણે કરી છે એ બધી વસ્તુ આપણે નું આઉટપુટ જે પ્રમાણે ધાર્યું છે એ પ્રમાણે આવે કે નહીં, એ તો આ વ્લોગ પૂરો થાય ત્યારે જ તમને ખ્યાલ આવશે. અને બસ બીજું તો કાંઈ નહીં. તમે વ્લોગમાં બની રહ્યો. હાલો આપણે જઈએ છીએ કામ કરાવવા સ્કોર્પિયોમાં. ગયા છીએ ભાઈ દુકાને, તમે જોઈ શકો છો. આ છે આપણી ડેમ્પિંગ ને આટલી વસ્તુ આપણી ગાડીમાં લાગવાની છે. આ બધી વસ્તુ જે છે એ છે. અને આ ડેમ્પિંગ છે. બીજું કંઈ રહી જાય આ બધી નાની મોટી બીજી બધી વાયરિંગ છે. 2 વાયરિંગની કીટ સામે છે, 2 એમ્પલી છે, ઉફર છે, ટ્વિટર છે, બધી વસ્તુ આવી ગઈ સ્ટોકમાં. તો હાલો ભાઈ હવે કામ શરૂ કરીએ. રેડી? હજી આમાં ઓલું નથી આવ્યું ને, ફ્લોરિંગ? હા, ફ્લોરિંગ બાકી છે ને? હા આવ્યું ફ્લોરિંગ હોતન છે, જો આવ્યું. ઓકે ભાઈ હાલો તો હવે કામ શરૂ. A to Z કમ્પ્લીટ જ છે. હાલો તો ભાઈ હવે કામ શરૂ કરાવ્યું. ઓકે ડન. ઓ ભાઈ ગાડી ખુલી ગઈ છે ને અમે અત્યારે કામ શરૂ છે ગાડીમાં. બધી સીટો બીટો જો અમે બહાર પીડી. નવી ગાડી ભાઈ પિન એક આમ પિન ખોલે ને તે જીવ બળે. સીટ બેલ્ટ બીટ બેલ્ટ ને બધું આખું આમ જો આખી નીકળી ગયું છે. હજી આમાં આખી ગાડીમાં મેટિંગ આવશે. કાંઈ વાંધો નહીં. હાલો ભાઈ તમે બન્યા રહ્યો વિડીયોમાં. ઓ ભાઈ ફિટિંગ થશે એ વોટરપ્રૂફ રિંગ સાથે થશે. જેથી કરીને પાણી ચોમાસામાં આવે નહીં, સ્પીકર બગડે નહીં. અને બધી વસ્તુ જો કે આપણે તો વોરંટી ગેરંટી વાળી છે. બરાબર ને? રેડી વોરંટી વાળી. ડેમ્પિંગ આ બાજુ સ્ટીરિયો આપણું લાગી ગયું છે. અને બતાવું તમને, જો આ બધું વાયરિંગનું કામ અત્યારે ચાલુ છે. જોઈ રહ્યા આપણા સ્પીકર ને બધું. આના સ્પીકર વાળા નીકળાય છે ગયા સ્કોર્પિયો સમજૂત કરી આવ. સ્પીકર આના સ્કોર્પિયોમાં હતા એ હાવ ભંગાર આવે હો ભાઈ. સમજૂત કરી આવ. કામ ચાલુ જ છે ભાઈ હજી. અને વાગવામાં આવ્યા છે 1:30 જેવું વાગ્યું છે. હવે મારો વિચાર એવું છે કે હવે ઘરે જઈને જમી નાહી ધોઈ લેવાય. જોઈ હાલો હવે કેમ છે કેમ નહીં. તમે બ્લોગમાં બન્યા રહેજો. તો ભાઈઓ વાગવામાં આવ્યા છે 3:45 અને હું આવી ગયો તો ઘરે જમવા અને નાવા. બરાબર. નાહી ધોઈ લીધું, જમી લીધું. વ્લોગ એડિટ કરવાનો બાકી હતો. વ્લોગ એડિટ કરીને અપલોડ કરી દીધો, કારણ કે સવારે મોડું ઉઠાણું હતું. અને ઉઠીને તરત આપણે ગાડી દેવા ગયા હતા. કે 10 વાગે 10:30 વાગે 11 વાગે કેટલા વાગે ઉઠ્યો? 10:30 11 વાગે ઉઠ્યો તો એ તરત ત્યાં જ ગયો હતો. એટલે એમાં પછી કાંઈ ટાઈમ રહ્યો નહીં. એટલે વ્લોગ અત્યારે 3 વાગે પાછો અપલોડ કરી દીધો અને લાઈવ કરી દીધો વ્લોગ. અને હવે અત્યારે હું જાઉં છું પાછો આપણું કામ જ્યાં ગાડીનું શરૂ છે ત્યાં જોવા માટે કેટલું કામ પહોંચ્યું, શું છે શું નહીં. બરાબર છે. કાંઈ વાંધો નહીં. હાલો ભાઈ તમે વ્લોગમાં બન્યા રહેજો. આ વસ્તુ હતી, આ વસ્તુ બનાવડાવી છે અને ડેશબોર્ડ માટે. જો આપણું કમ્પ્લીટ કામ થાય છે ટાઈ બેલ્ટ સાથે. અને આ બાજુ ડેમ્પિંગ થાય છે, ઓલી બાજુ થઈ ગઈ છે આગળના દરવાજામાં. પછી હવે પાછળ હજી બાકી છે કામ. પાછળ થશે હજી અહીંયા ડેમ્પિંગ.
બાકી તો બધું વાયરિંગનું હજી કામ શરૂ છે. આપણે 8 ગેજની વાયરિંગ વાપરી છે, જોઈ શકો છો. હજી ઘણું બધું કામ બાકી છે. કરંટ અપડેટ દઈ દઉં શું છે શું નહીં. આ દરવાજાની ડેમ્પિંગ થઈ ગઈ છે અંદર બહાર. અહીંયા સ્પીકર લાગી ગયું છે, સ્ટીરિયો લાગી ગયો છે, ઓલી બાજુની ડેમ્પિંગ થઈ ગઈ છે બરાબર. અહીંયા છેડા નીકળી ગયા છે આપણે. હવે એમ્પ્લીફાયરનું સેટિંગ બધું ચાલુ છે. પાછળના 2 સ્પીકર તમને જો દેખાતા હોય તો પાઇનીરના એ લાગી ગયા. આની અંદર 2 સ્પીકર લાગી ગયા તો દેખાય તમને નાનકડું જોઈ લો. 2 સ્પીકર ત્યાં લાગી ગયા છે. આ 2 આઉલ સિરીઝ લાગી ગઈ છે અને એમ્પ્લીનું હજી વાયરિંગ બાયરિંગ જોડાઈ ગયા છે. હવે જોઈએ છીએ હવે ઉપરનું સેટિંગ થશે. હવે ઉપર ફિટિંગ થશે. પેટી સામે રહી. અહીંયા બધા જો આ જૂના સ્પીકર ને બધું અહીં પીડ્યું છે. ઓહો ચોટી ગયું ચુંબક. હવે શું છે કેમેરો ફિટિંગ. કેમેરાનું વાયરિંગ નીકળી ગયું હે એ નીકળી ગયું છે ભાઈ. હવે ખાલી ફિટિંગ કેમેરાનું બાકી છે. અહીંયા કેમેરો આવી જશે આપણો બરાબર. બધું બાકી કમ્પ્લીટ છે. અંડરગ્રાઉન્ડ જોવો તમે, વાયરિંગ અંડરગ્રાઉન્ડ આવી ગયું. ક્યાંય કાંઈ દેખાય નહીં. આ બધું એકદમ ક્લીન થઈ જશે. આ સીટ બેલ્ટનું છે કપલર. બાકી બધું કામ આપણે કટ ટુ કટ ફિટ કર્યું છે, કાંઈ ઉપાધિ છે નહીં. હવે જોઈ કેવું વાગે છે. આપણે ધાર્યા પ્રમાણે વાગે ને તો મજા આવશે. હાલો તો ભાઈ બન્યા રહ્યો વ્લોગમાં કન્ટિન્યુ. કામ ચાલુ છે હજી. બહુ અઘરું કામકાજ છે ભાઈ વાયરિંગ. ફાઇનલી ભાઈઓ હું અત્યારે પાછો નીકળી ગયો છું. રાતના વાગ્યા છે 8 અને આપણી ગાડીમાં 80% કામ થઈ ગયું છે અને હજી બાકી છે કામ. કાલ સવારે ગાડી તો થાય, બપોરે મીન્સ કે ભાઈ આઉટપુટ મેં સાંભળ્યું છે. તમારે જે કોઈ મારી આ ગાડીમાં બેઠા હોય ડિઝાયરમાં 812માં એને સાંભળવું હોય આમાં જે રીતનું સાઉન્ડ છે આના કરતાં 50 નહીં ને 60-70-80% સારું સાઉન્ડ છે આના કરતાં. આ ગાડી મારી જે છે ને એની કરતાં. અને ભાઈ બહુ સરસ સાઉન્ડ ફિટ થયું છે મસ્તીનું. આમ એકદમ એક અવાજ ક્રિસ્ટલ ક્લિયર આવે છે. જે રીતે આપણે ધાર્યું હતું ને કે જેવું આવવું જોઈએ બસ એવું જ આવે છે. એવું જ આવે છે. એના કરતાં ઉલટાનું સારું આવે છે. જેવું ધાર્યું હતું ને એવું એના કરતાં. એટલે એ રીતનું છે ભાઈ. એટલે કાંઈ વાંધો નહીં. હાલો ભાઈ અત્યારે હું જાઉં છું ઘરે જમવા માટે.